નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. પાવર ગ્રીડની દુનિયામાં ટ્રાન્સફોર્મર એટલે સાક્ષાત હૃદય. અને આ હૃદયને જીવંત રાખવા માટે બિલકુલ એક ગંભીર દર્દીની જેમ જ અત્યંત ચોક્કસ મેડિકલ નિદાન અને સતત મોનિટરિંગની જરૂર પડે છે. જો આ હૃદય ધબકતું બંધ થઈ જાય ને તો સમજો આખી સિસ્ટમ પડી ભાંગે. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે આ મહાકાય મશીનની હેલ્થનું નિદાન આખરે કેવી રીતે થાય છે અને તેને કઈ રીતે રક્ષણ પૂરું પાડવામાં આવે છે. ચાલો શરૂ કરીએ. શરૂઆતમાં જ એક બહુ જ રસપ્રદ ઇલેક્ટ્રિકલ કોયડો ઉકેલીએ જે આપણા સોર્સ મટીરિયલમાંથી સીધો જ લેવામાં આવ્યો છે. જરા વિચારો, ધારો કે એક મશીનનો સામાન્ય એટલે કે રેટેડ કરંટ 100 એમ્પિયર છે. હવે સિસ્ટમમાં કોઈ ફોલ્ટ થાય છે અને કરંટ માત્ર 85 એમ્પિયર જ રહે છે, જે રેટેડ કરંટ કરતાં ઓછો છે, બરાબર ને? તો શું પ્રોટેક્શન રિલે આ ઓછા કરંટ પર ઓપરેટ થઈ શકે ખરો? સામાન્ય બુદ્ધિ તો એવું જ કહેશે કે રિલે તો ત્યારે જ ટ્રીપ થાય જ્યારે કરંટ 100 એમ્પિયરની ઉપર જાય. પણ આનો સાચો જવાબ ખરેખર બહુ જ આશ્ચર્યજનક છે. અને આનો જવાબ છે હા, બિલકુલ ટ્રીપ થઈ શકે. અને તેનું કારણ બહુ જ જબરદસ્ત છે. થાય છે એવું કે જ્યારે સિસ્ટમમાં લાઇન ટુ ગ્રાઉન્ડ જેવો કોઈ ફોલ્ટ થાય ત્યારે કરંટનું પ્રમાણ ભલે ઓછું હોય પરંતુ તે બેલેન્સ રહેતો નથી. ફેઝના એંગલ આખા બદલાઈ જાય છે, જેને ટેકનિકલ ભાષામાં ફેઝ ઇમ્બેલેન્સ કહેવાય છે. હવે આ અસંતુલનને કારણે સિસ્ટમમાં નેગેટિવ અને ઝીરો સિક્વન્સ કમ્પોનન્ટ્સ પેદા થાય છે. અને આ કમ્પોનન્ટ્સ સામાન્ય સ્થિતિ કરતાં 5 થી 7 ગણી વધારે ગરમી ઉત્પન્ન કરે છે. આજના સ્માર્ટ ડિજિટલ રિલે માત્ર કરંટનું પ્રમાણ નથી જોતા, તેઓ ફેઝ એંગલ પર પણ સતત નજર રાખે છે. એટલે જ 85 એમ્પિયર પર પણ મશીનને બળી જતું અટકાવવા રિલે તરત જ ડ્રીપ થઈ જાય છે. હેને કમાલની વાત? તો આજના આ ટેકનિકલ વિશ્લેષણની રૂપરેખા કંઈક આવી રહેશે. આપણે બેઝિક જરૂરિયાતોથી શરૂઆત કરીશું, પછી અસામાન્યતા અને ફોલ્ટ વચ્ચેનો તફાવત સમજીશું. ત્યારબાદ ઓવરલોડની અસરો, ટ્રાન્સફોર્મરના મુખ્ય ફોલ્ટ્સ અને છેલ્લે ટેપ ચેન્જર અને સીટી કનેક્શનના જટિલ મુદ્દાઓ પર વાત કરીશું. વિભાગ 1, પ્રોટેક્શન શા માટે જરૂરી છે? ચાલો પહેલા આ પાયાના પ્રશ્નથી જ શરૂઆત કરીએ. આપણે ટ્રાન્સફોર્મરને આટલું બધું કડક પ્રોટેક્શન શા માટે આપીએ છીએ? અહીં સૌથી નિર્ણાયક વાત એ છે કે પ્રોટેક્શનનું કામ માત્ર શોર્ટ સર્કિટ અટકાવવાનું નથી. તેનું મુખ્ય હેતુ તો એ છે કે આપણી હેલ્ધી સિસ્ટમ એકદમ વ્યવસ્થિત અને સુરક્ષિત રીતે ચાલતી રહે. જો કોઈ એક જગ્યાએ ખામી સર્જાય તો તે ખામીને આગળ વધતી અટકાવવી જ પડે, જેથી અન્ય સાધનો બચી જાય. સાથે જ માનવ સુરક્ષા પણ એટલી જ અગત્યની છે. અને સૌથી મહત્વની વાત, ફોલ્ટને એટલી ઝડપથી ક્લિયર કરવો પડે કે જેથી આખી પાવર સિસ્ટમ લાંબા સમય સુધી બંધ ન રહે. શોર્ટમાં કહીએ તો મોટી તબાહીથી બચવું. વિભાગ 2, એબનોર્માલિટી એટલે કે અસામાન્યતા વિરુદ્ધ ફોલ્ટ. ચાલો જોઈએ કે તણાવના માત્ર લક્ષણો હોવા અને વાસ્તવિક બીમારી હોવા વચ્ચે શું ફરક છે. આને સમજવા માટે ચાલો એક મસ્ત ટ્રકનું ઉદાહરણ લઈએ. ધારો કે એક ટ્રકની ક્ષમતા અમુક વજન ઉપાડવાની જ છે, પણ કોઈ કારણસર તેમાં થોડું વધારે વજન ભરી દેવામાં આવે છે. હવે જો આ ઓવરલોડ માત્ર 5 કે 10 મિનિટ પૂરતો જ હોય તો ટ્રકને કશું જ થતું નથી, તે સહી લે છે. આને ટેમ્પરરી એબનોર્માલિટી અથવા કામચલાઉ અસામાન્યતા કહેવાય. આપણી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ પણ બિલકુલ આવું જ કામ કરે છે. પરંતુ જરા વિચારો કે જો આ જ ઓવરલોડ સતત 24 કલાક રહે અથવા તો સિસ્ટમમાં ક્યાંક શોર્ટ સર્કિટ જ થઈ જાય તો એ સીધી પરમનન્ટ એબનોર્માલિટી બની જાય છે. અને આને જ આપણે ફોલ્ટ કહીએ છીએ, જેને સિસ્ટમમાંથી તાત્કાલિક દૂર કરવો જ પડે, નહીંતર ખેલ ખતમ. વિભાગ 3, ઓવરલોડ અને ઇન્સ્યુલેશન ડેમેજ. હવે આપણે ટ્રાન્સફોર્મરના સૌથી સામાન્ય શારીરિક લક્ષણ એટલે કે મશીનના તાવ વિશે વાત કરીએ. ઇલેક્ટ્રિકલ મશીનમાં જ્યારે કરંટ વધે છે ત્યારે તેને આ તાવ આવે છે. આખી પ્રોસેસ એક ડોમિનો ઇફેક્ટ જેવી છે, એક પછી એક પડતા પત્તા જેવી અસર. જુઓ, જ્યારે મશીન ઓવરલોડ થાય છે ત્યારે તે સ્વાભાવિક રીતે વધારે કરંટ ખેંચે છે. આ વધારે પડતા કરંટને લીધે I²RTના સિદ્ધાંત મુજબ અંદર ભયંકર હીટ એટલે કે ગરમી ઉત્પન્ન થવા લાગે છે. જો આ ગરમીને સમયસર રોકવામાં ન આવે તો તે ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ પર રહેલા ઇન્સ્યુલેશનને ધીમે ધીમે ઓગાળી નાખે છે. અને હા, એકવાર ઇન્સ્યુલેશન ડેમેજ થયું કે તરત જ અંદર શોર્ટ સર્કિટ થઈ જાય છે, જે મશીનને પૂરેપૂરું બરબાદ કરી નાખવા માટે પૂરતું છે. હવે સવાલ એ છે કે આ ઓવરહીટિંગથી બચવું કેવી રીતે? આના માટે આપણી પાસે થર્મલ ઓવરલોડ રિલે હોય છે.
આ રિલેની અંદર એક ખાસ બાયમેટાલિક સ્ટ્રીપ હોય છે જે બે અલગ અલગ ધાતુઓથી બનેલી હોય છે. જ્યારે તાપમાન વધે છે ત્યારે એક ધાતુ ગરમીથી ફેલાય છે અને બીજી ધાતુ સંકોચાય છે. આ બંનેના વિરોધાભાસી સ્વભાવને કારણે આખી પટ્ટી ધીમે ધીમે વળી જાય છે અને આ પટ્ટી જેવી વળે કે તરત જ તે કોન્ટેક્ટ્સ જોડી દે છે, જેનાથી રિલેની કોઇલને સિગ્નલ મળી જાય છે અને આપણું ટ્રાન્સફોર્મર એકદમ સલામત રીતે ટ્રીપ થઈ જાય છે. બહુ જ સિમ્પલ પણ પાવરફુલ મિકેનિઝમ. આ હીટિંગને કંટ્રોલ કરવા માટે અલગ અલગ ક્લાસના ઇન્સ્યુલેશન વપરાય છે અને તેની ક્ષમતા સમજવી ખૂબ જ જરૂરી છે. આ ઇન્સ્યુલેશન ક્લાસના તાપમાનની લિમિટ યાદ રાખવા માટે એક બહુ જ શાનદાર ગણિતની ટ્રીક છે. જુઓ, વાય ક્લાસના 90 ડિગ્રીથી શરૂઆત કરો અને પછી ક્રમશઃ 15, 15, 10, 25 અને 25 ઉમેરતા જાઓ. એટલે કે 90માં 15 ઉમેરો તો 105, પછી ફરી 15 એટલે 120, પછી 10 એટલે 130, બસ બિલકુલ આવી જ રીતે. આ તાપમાન લિમિટ એ આપણા માટે એક લાલ રેખા છે. જો ટ્રાન્સફોર્મર આનાથી વધુ ગરમ થાય તો તેનું આયુષ્ય રાતોરાત ઘટી જાય છે. વિભાગ 4. ટ્રાન્સફોર્મરના મુખ્ય ફોલ્ટ્સ. ચાલો આગળ વધીએ અને જોઈએ કે એવા કયા ફોલ્ટ્સ છે જે ટ્રાન્સફોર્મરની ઓપરેટિંગ સિસ્ટમ પર સીધો હુમલો કરે છે. સૈદ્ધાંતિક રીતે ટ્રાન્સફોર્મર કઈ બીમારીઓનો શિકાર બની શકે છે તેના લિસ્ટમાં મુખ્યત્વે કોરનું ઓવરહીટિંગ, અર્થ ફોલ્ટ અને ઓવરવોલ્ટેજ જેવી સમસ્યાઓ જોવા મળે છે. આપણા શૈક્ષણિક સ્ત્રોતો પણ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ફોલ્ટ્સ મશીન માટે કેટલા ઘાતક સાબિત થઈ શકે છે. તો ચાલો આ બીમારીઓને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. જો આપણે ટ્રાન્સફોર્મરનો આખો મેડિકલ ચાર્ટ જોઈએ તો સૌથી સામાન્ય બાબત એ છે કે કુલિંગ સિસ્ટમનું ફેલ થવું, જેમ કે પંખા, પાણીના ફુવારા કે નાઇટ્રોજન સિસ્ટમ અચાનક બંધ પડી જાય. પછી આવે છે ફેઝ ટુ ફેઝ ફોલ્ટ અને અર્થ ફોલ્ટ. અહીં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે અર્થ ફોલ્ટ રિલેના સેટિંગ્સ હંમેશા ફેઝ રિલે કરતાં ઓછા હોય છે, કારણ કે તેમાં જમીનનો રેઝિસ્ટન્સ પણ ભાગ ભજવે છે. આ ઉપરાંત સ્વિચિંગ અથવા તો આકાશી વીજળી પડવાથી આવતા ઓવરવોલ્ટેજના મોટા સર્જ પણ ઇન્સ્યુલેશનને પંક્ચર કરી નાખે છે. અને હા, જો અંદર વાઇન્ડિંગના બે આંટા શોર્ટ થઈ જાય તો તેને ઇન્સિપિયન્ટ એટલે કે શરૂઆતી ફોલ્ટ કહેવાય છે. જો તેની સમયસર સારવાર ન થાય તો તે મોટી દુર્ઘટના સર્જી શકે છે. વિભાગ 5. ટેપ ચેન્જર અને સીટી મેચિંગ. હવે આપણે એક એવી સ્થિતિની વાત કરીશું જેને મશીનનો ઓટો ઇમ્યુન પ્રોબ્લેમ કહી શકાય, જ્યાં રક્ષણ કરવા મૂકેલી વ્યવસ્થા જ મિસફાયર થઈ શકે છે. જ્યારે પણ સિસ્ટમ પર લોડ બદલાય ત્યારે વોલ્ટેજ લેવલ જાળવી રાખવા માટે ટ્રાન્સફોર્મરમાં ઓન લોડ ટેપ ચેન્જર એટલે કે OLTC મૂકવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે 17 કે 19 જેટલા ટેપ હોય છે. હવે અહીં નિયમ એ છે કે આ ટેપ ચેન્જરના કોન્ટેક્ટ્સ એકદમ પરફેક્ટ અને મજબૂત હોવા જ જોઈએ. જો કનેક્શન સહેજ પણ ઢીલું રહી ગયું તો ત્યાં હાઈ વોલ્ટેજના કારણે ખતરનાક સ્પાર્ક અને આર્કિંગ થશે, આસપાસની હવા આયોનાઇઝ થશે અને ત્યાં ભયંકર આગ લાગી શકે છે. અને ક્યારેક રક્ષક જ ભક્ષક કેવી રીતે બની શકે તે બહુ જ સમજવા જેવું છે. જુઓ, જ્યારે વોલ્ટેજ સુધારવા માટે OLTCનું ટેપ બદલાવવામાં આવે છે ત્યારે સ્વાભાવિક રીતે ટ્રાન્સફોર્મરની અંદરનો કરંટ પણ બદલાઈ જાય છે. આ સમયે તેની સાથે જોડાયેલા કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે CTના ટેપ પણ આપમેળે બદલાવા જ જોઈએ. જો CTના કેપ બદલાવાનું ચૂકી ગયા તો આપણી ડિફરન્શિયલ રિલેને એવું જ લાગશે કે ટ્રાન્સફોર્મરમાં કોઈ મોટો આંતરિક ફોલ્ટ છે. પરિણામે એ એકદમ હેલ્ધી ટ્રાન્સફોર્મરની પાવર સપ્લાય કાપી નાખશે અને આખી સિસ્ટમ બંધ થઈ જશે. આથી જ આ બંને વચ્ચેનું સિન્ક્રોનાઇઝેશન અત્યંત જરૂરી છે. વિભાગ 6. CT કનેક્શન બેલેન્સિંગ. ચાલો હવે આપણા છેલ્લા અને સૌથી જટિલ નિદાન તરફ જઈએ. જ્યારે આપણે 66/11 કિલોવોલ્ટ જેવા મોટા ટ્રાન્સફોર્મરનું પ્રોટેક્શન ડિઝાઇન કરતા હોઈએ ત્યારે ફેઝ શિફ્ટ એટલે કે એંગલનો તફાવત એક બહુ જ મોટી સમસ્યા બની જાય છે. તેને ઉકેલવા માટેનો આ એક ગોલ્ડન થંબ રૂલ છે જે કાયમ યાદ રાખવા જેવો છે. જો ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ ડેલ્ટામાં જોડેલી હોય તો તેના પર લગાડેલી CT એ હંમેશા સ્ટારમાં જ હોવું જોઈએ, અને જો ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ સ્ટારમાં હોય તો CTનું કનેક્શન ડેલ્ટામાં જ હોવું જોઈએ. સાવ સિમ્પલ. જો આવું ન કરવામાં આવે તો કરંટની ગણતરીમાં √3નો મોટો તફાવત આવે છે અને રિલે કોઈપણ સાચા ફોલ્ટ વગર જ મશીનને ટ્રીપ કરી દેશે. આપણા આજના આ ટેકનિકલ સફરના અંતે સ્ત્રોતોમાં અપાયેલું આ વાક્ય એકદમ સચોટ બેસે છે કે સબસ્ટેશન નકામું એ ડાર્કમાં જતું રહે. આખી પાવર સિસ્ટમમાં ટ્રાન્સફોર્મર જ એક એવું હૃદય સમાન સાધન છે કે જો તે ફેલ થાય તો આખું સબસ્ટેશન કોઈ જ કામનું રહેતું નથી અને સંપૂર્ણ વિસ્તાર અંધકારમાં ગરકાવ થઈ જાય છે. અને એટલા માટે જ તેના પ્રોટેક્શનમાં કોઈ જ બાંધછોડ ચાલી શકે નહીં. આશા છે કે આજના આ વિશ્લેષણ દ્વારા ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનની આખી દુનિયાને ખૂબ જ નજીકથી અને સ્પષ્ટ રીતે સમજવામાં આપણને મદદ મળી હશે. તો છેલ્લે જતાં વિચારજો કે આટલા બધા ફોલ્ટ્સમાંથી સૌથી પડકારજનક ફોલ્ટ કયો હોઈ શકે.
વિચારતા રહેજો અને આ માહિતીને આગળ વધારતા રહેજો. ધન્યવાદ.